હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે SW સ્ટડીમાં। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો મિત્રો, પાઠનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના। તો યુરોપિયનો ભારત આવવાની જરૂરિયાત શા માટે પડી? તો 1453માં તુર્કોએ કોન્સ્ટિનોપલ જીતી લીધું, એટલે ભારત અને યુરોપ વચ્ચેનું મુખ્ય વેપારી મથક હતું એ કોન્સ્ટિનોપલ હતું। ત્યાં શું કીધું, યુરોપના જેટલા પણ દેશો હતા એને આવવાની મનાઈ કરી। અરે યુરોપવાસીઓ હતા એને ભારતના મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત હતી। શા માટે? તો મોટાભાગે પ્રજા કેવી હતી? માંસાહારી। માંસને સાચવવા માટે શું વપરાય છે? મરી મસાલા। એના માટે એણે જળમાર્ગ શોધવાની ફરજ પડી। તો સૌપ્રથમ છે જળમાર્ગ છે એ વાસ્કો દ ગામાએ 1498માં કાલકટી અથવા કાલિકટ બંદરે આવ્યો અને ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો। તો સૌપ્રથમ કોણ આવ્યું હતું? પોર્ટુગીઝ, ત્યાર પછી ડચ, ત્યાર પછી ડેનિશ અને છેલ્લે અંગ્રેજો ભારતમાં આવ્યા। અંગ્રેજો પછી ફ્રેન્ચો પણ ભારતમાં આવ્યા હતા। તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। એનો મુખ્ય હેતુ શું હતો? ભારત સાથે વેપાર કરવાનો। તો સૌપ્રથમ 1613માં સર ટોમસ રો હતા એ સુરત આવ્યા અને સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી, જેની પરવાની કોણે આપી હતી? એટલે કે મંજૂરી જહાંગીરે આપી હતી। તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। તો યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો મિત્રો, શરૂઆતમાં જ આપણે જોયું હતું કે યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવા જળમાર્ગ શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા। તો મેં તમને અહીંયાનો આન્સર પણ આખો આપેલો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી? તો મિત્રો, મેં પાઠની શરૂઆતમાં તમને સમજાવ્યું હતું કે યુરોપની મોટા ભાગની પ્રજા કેવી છે? માંસાહારી। હવે માંસાહારી છે તો માંસ લાંબા સમય સુધી સાચવવા માટે શું વપરાય છે? મરી મસાલા। આના માટે એણે શું કર્યું હતું મિત્રો? મરી મસાલાની ખાસ આવશ્યકતા હતી, એટલે એણે જળમાર્ગ શોધ્યો। ત્રીજો પ્રશ્ન છે, કયા યુદ્ધના પરિણામે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો મિત્રો, પેલું પ્લાસીનું યુદ્ધ થયું। પ્લાસીનું યુદ્ધ પછી કયું યુદ્ધ થયું? બક્સરનું યુદ્ધ। બક્સરના યુદ્ધમાં જેવો મીર કાસિમને હરાવ્યો ત્યાર પછી કોઈ સશક્ત રાજા હતો નહીં, એટલે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અંગ્રેજોએ ક્યારે અમલમાં કરી? બક્સરના યુદ્ધના પરિણામે। બક્સરનું યુદ્ધ છે એ જીતી ગયા, ત્યાંથી એણે દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલુ કરી। પછી ચોથો પ્રશ્ન છે, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો મિત્રો, મેં તમને કીધું હતું કે 1771ના નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે। તો આ મિત્રો આખું શું હતું? 4 પ્રશ્નોના જવાબ મળી ગયા। ત્યાર પછી પ્રશ્ન 2 છે, ટૂંક નોંધ લખો। તો 4 ટૂંક નોંધ આપણે વિસ્તૃત સમજ લઈએ। પહેલી ટૂંક નોંધ આપણી છે પ્લાસીનું યુદ્ધ। તો ક્યારે થયું? 13 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબ એટલે કોણ થશે મિત્રો? અહીંયા સિરાજ ઉદ્દૌલા। આ ખાસ આપણે યાદ રાખવાનું, સિરાજ ઉદ્દૌલા। નવાબ એટલે સિરાજ ઉદ્દૌલા। આ બંને વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના, પ્લાસી શું હતું? મેદાન હતું, એની પરથી પ્લાસીનું યુદ્ધ નામ પડ્યું। નામના સ્થળે યુદ્ધ થયું। નવાબના સેનાપતિએ અંગ્રેજનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફર એક મોટો વેપારી હતો। એણે શું કર્યો? વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ। મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી। તો અંગ્રેજોએ શું કર્યું? જે મહાન નવાબ હતો સિરાજ ઉદ્દૌલાને એની હત્યા કરી અને કોને નવાબ બનાવ્યો મિત્રો? મીર જાફરને। અંગ્રેજોને નવાબે 24 પરગણા શું છે? જમીનનો વિસ્તાર છે, એની જાગીર આપી, એટલે એની સત્તા આપી અને જકાત વગેરે વેપાર કરવાની છૂટ આપી। પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું। હવે નવાબ હતો નહીં, જે સિરાજ ઉદ્દૌલા મૃત્યુ પામ્યો પછી બંગાળમાં કોનું અધિકાર થઈ ગયું? અંગ્રેજોનો અધિકારમાં આવી ગયું। ત્યાર પછી મિત્રો બીજી ટૂંક નોંધ છે આપણી બક્સરનું યુદ્ધ। તો બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ મુઘલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતની બહાર કાઢવા માટે યોજના બનાવી। આ ત્રણેય સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના માત્ર 7,072 સૈનિકોની હતી। તો મિત્રો, આ ત્રણેય સેના કેટલી હતી? 50,000ની હતી, જ્યારે કંપનીની કેટલી હતી? માત્ર 7,272ની સેના હતી। મેજર મુનરો હતો, એના વડપણ હેઠળ ભારતમાં આ ત્રણેય શાસકો વચ્ચે બક્સરનું યુદ્ધ મિત્રો ક્યારે થયું? 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરનું યુદ્ધ થયું। અંગ્રેજો જીત્યા ત્યારે પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો। એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોને પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ હતું નહીં।
તો અંગ્રેજો પાસે મિત્રો આધુનિક શસ્ત્રો હતા, ટોપ, ગોળા, બંદૂક હતા, એટલે આ 50,000 સૈનિકોની સેના છે શું થઈ ગઈ? હારી ગઈ હતી. હવે આ અંગ્રેજોએ એક સાથે ત્રણેય સેનાને હરાવી, એટલે ભારતના કોઈ પણ રાજા હતા ત્યારેના એ અંગ્રેજો સામે યુદ્ધ કરવા તૈયાર હતા નહીં. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા, જો મિત્રો આ ત્રણ રાજ્યો મહાન રાજ્યો હતા, ત્રણ ત્યારના સમયમાં બંગાળ, બિહાર અને ઓડિશા, આ ત્રણેય રાજ્યના દીવાની અધિકારો પ્રાપ્ત થયા અને દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. તો મિત્રો આગળ MCQમાં આવશે કે કયા, અને આગળ આપણે પ્રશ્નમાં પણ જોયું કે કયા યુદ્ધને પ્રમાણે દ્વિમુખી શાસક પદ્ધતિ અમલમાં આવી. તો બક્સરના યુદ્ધના પરિણામે, કયા યુદ્ધ મિત્રો? બક્સરનું યુદ્ધ થયું, એની પરિણામે અંગ્રેજોએ દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં મૂકી. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે અંગ્રેજ અને મરાઠા યુદ્ધ વચ્ચેની ટૂંકનો. તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા? પ્રથમ યુદ્ધ 1775 થી 1782, 7 વર્ષ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું, કોઈની હાર જીત ન થઈ. તો મિત્રો સૌપ્રથમ પહેલી સંધિ કઈ હતી? સાલબાઈની સંધિ હતી. એમાં શું થયું કે જે ક્ષેત્રો હતા એકબીજાના ક્ષેત્રો પરત આપી દેવાની, કોઈની હાર કે જીત હતી નહીં. ત્યાર પછી દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ચાલુ થયું. અંગ્રેજ મરાઠા યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1803 થી 1865 થયું. વેલેસીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા, દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. હવે બીજો જે મરાઠા એકલો યુદ્ધ થયું હતું એમાં શું થયું મિત્રો? અંગ્રેજોએ સખત યુદ્ધ કર્યું. એની કારણે શું થયું મિત્રો? અંગ્રેજોને બે પ્રદેશ મળ્યા ખાસ. એક તો આગ્રા, યુપીનું જે આગ્રા છે એ પ્રદેશ મળ્યો, અને બીજું કયું મળ્યું? દિલ્હી, જે ત્યારની રાજધાની હતી, એ બે ક્ષેત્રો એને મળી ગયા. અંગ્રેજ મરાઠા યુદ્ધ 1817 થી 1819ના મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બીકુરમાં પેન્શન આપી મોકલી દીધો. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. તો મિત્રો જેવો મરાઠા હારી ગયા એટલે જેનો પેશવા હતો, હવે પેલા રાજા હતો એ પછી કયાને ઓળખાતો? પેશવા. પેશવાને ક્યાં મોકલી દેવામાં આવ્યો? કાનપુર મોકલી દેવામાં આવ્યો, અને એને થોડું ઘણું પેન્શન આપતા. અને આ યુદ્ધને પરિણામે શું થયું? સમગ્ર ભારતમાં, સંપૂર્ણ ભારતમાં અંગ્રેજની સત્તા ચાલુ થઈ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મૈસૂર વિગ્રહ. તો શું થયું મૈસૂર વિગ્રહમાં? અંગ્રેજોએ હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. હવે ત્યારનો મહાન એક સુલતાન કહેવાય કે નવાબ કહેવાય એવો કોણ હતો? હૈદર અલી. હૈદર અલીનો જ પુત્ર કોણ હતો? ટીપુ સુલતાન, જે આપણે ઇતિહાસમાં એની સિરિયલ પણ જોઈએ છે. તો એની વચ્ચે એણે 4 મૈસૂર વિગ્રહ કર્યા. 1767 થી 69, 1780 થી 84, 1790 થી 92 અને 1799. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. તો ટોટલ 4 મૈસૂર વિગ્રહ, એમાં 2 મૈસૂર વિગ્રહ કોની સાથે થયા? હૈદર અલી સાથે. અને બાકીના 2 મૈસૂર વિગ્રહ કોની સાથે થયા? મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે થયા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. તૃતીય મૈસૂર, હવે બીજો મૈસૂર વિગ્રહ હતો ત્યારે શું થયું મિત્રો? હૈદર અલી બીમારીને કારણે એનું મૃત્યુ થયું. યુદ્ધમાં એ હાર્યા નહોતા. ત્યાર પછી મિત્રો યુદ્ધ ચાલુ રહ્યું. તૃતીય મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન હાર્યા અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસક ખતમ કરી પોતાના સામ્રાજ્યને દઢ બનાવ્યો. હવે ટીપુ સુલતાન મહાન રાજા હતો, પણ એ તે શું થયું? યુદ્ધમાં હારી ગયો ચોથા મૈસૂર વિગ્રહમાં. અને ત્યારથી ભારતમાં શું થયું? અંગ્રેજ સામ્રાજ્યની શરૂઆત થઈ. પછી મિત્રો પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે યુરોપિયન પ્રજાને ભારત તરફ જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો જવાબ, યુરોપિયન પ્રજા ભારત તરફ જળમાર્ગ શોધવાની ફરજ 1453માં તુર્કોએ કોન્સ્ટિનોપલ જીતી લીધું, જેથી ભારત અને યુરોપ વચ્ચેના જે વેપારનું મુખ્ય મથક હતું એ શું થઈ ગયું? બંધ થઈ ગયું. એટલે એણે શું કર્યું? કોન્સ્ટિનોપલ છે એની કારણે જ એને શું કરવું પડ્યું મિત્રો? નવો માર્ગ શોધવાની શરૂઆત કરવી પડી. મરી મસાલીની યુરોપવાસીઓને ખાસ જરૂર હતી. જે વસ્તુઓ મળતી બંધ થઈ, ભારતમાંથી સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાણા, અફીણ, ગળી, ઇમારતી લાકડું, રેશમી કાપડ ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતું હતું. અને યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાસવા માટે મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. આપણે એક એક વાક્યના જે પ્રશ્નો હતા એમાં ખાસ પૂછ્યું હતું કે
જળમાર્ગ શોધવાની ફરજ મુખ્ય કયા કારણે પડી? એ પ્રજા શું હતી? મોટાભાગની પ્રજા કેવી હતી? માંસાહારી હતી. માંસાહારી હોય તેને માંસ સાચવવા માટે મરી મસાલાની જરૂર પડે, એટલે એણે માત્ર જળમાર્ગ શોધવાની ફરજ પડી. પરિણામે પ્રજાને જમીન માર્ગ વેપાર થતો તે બંધ થયો, તેથી જળમાર્ગ શોધવાની જરૂર પડી. જે કોન્સ્ટિનોપલ મુખ્ય મથક હતું એ બંધ કરી દીધું, એટલે પછી જળમાર્ગ શોધવાની ફરજ પડી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. તો બ્રિટિશ પોલીસ તંત્ર એ લશ્કર જેટલું જ મહત્વનું છે, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવાલિસે કરી હતી. તો મિત્રો પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી હતી? મિત્રો કોર્નવાલિસે કરી હતી. આ ખાસ યાદ રાખવાનું કે ભારતમાં અંગ્રેજોએ પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી? તો કોર્નવાલિસે કરી. પરંપરાગત સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. આ સિવાય એવું પણ પૂછે કે આધુનિક પોલીસ ખાતાની શરૂઆત કોણે કરી? તો કોર્નવાલિસે. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપી, તો મિત્રો અત્યારે ટીએસપી છે, નિમણૂક થઈ. અનેક જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરી, તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક કરી. હવે જે નાના ગામડા હતા ત્યાં કોની નિમણૂક કરી? ચોકીદારની નિમણૂક કરી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા, ભારતીયો સિપાઈ કક્ષાએ જ કામ કરતા હતા. એટલે જે મોટા હોદ્દા હતા, પીઆઈ, પીએસઆઈ, ડીજીપી, એસપી, ત્યાં કોણ હતા? માત્ર ને માત્ર અંગ્રેજો જ રહી શકતા, ભારતો રહી શકતા નહીં. ભારત માત્ર શેમાં હતા? સિપાહીમાં હતા. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 3 છે, બ્રિટિશ શાસનની ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું, આ વિધાન સમજાવો. હવે મિત્રો બ્રિટિશ શાસન હતું એ કયા કારણોથી અવિશ્વાસ પ્રવર્ત્યો એ આપણે જોવાનું છે. તો આપણે બ્રિટિશ વહીવટતંત્ર એ આધુનિક વહીવટતંત્ર કહીએ, પરંતુ એનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, એટલે કે ભારતીય વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. તો શું થયું મિત્રો? ભારતીયોના ફાયદા માટે અંગ્રેજોએ કાંઈ કર્યું નહોતું. પોતાના દેશમાં ઇંગ્લેન્ડમાં ખજાનો ભેગો કરવા માટે જ એણે ભારતમાં બધું કામ કર્યું હતું. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો, એટલે કે બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ એણે આખું ઊભું કર્યું. કોઈ પણ ભારતીયોનું એમને કલ્યાણ કર્યું નહોતું, માત્ર પોતાના દેશના ભંડારો ભરવા માટે જ કામ કર્યું. એના માટે શું થયું? અંગ્રેજો વિરુદ્ધ અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન છે, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ જણાવો. તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું, એનું પરિણામ શું આવે? આપણે આગળ વિસ્તૃત જોયું, તો ફરીવાર આપણે જોઈએ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ 1803 થી 1805 થયું. ક્યારે થયું મિત્રો? 1803 થી 1805. વેલેસી, તો આ મેન આમાં અંગ્રેજ અધિકારી કયો હતો? વેલેસી. વેલેસીએ મરાઠા પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હી ક્ષેત્રોમાં અંગ્રેજોના કબજામાં આવ્યા. તો મરાઠા યુદ્ધનું મુખ્ય પરિણામ કયું હતું? એક તો ઓડિશા, યમુનાની કિનારે આગ્રો પ્રદેશ, જે અત્યારનું આગ્રા છે, આખું આગ્રા અને દિલ્હીના ઘણા બધા ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. તો આ મુખ્ય મરાઠા યુદ્ધનું પરિણામ હતું. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 3, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પેલું છે, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો પોર્ટુગીઝે છે એનું મુખ્ય મથક કયું હતું? ગોવા. એણે ભારતના ઘણા ભાગ ઉપર રાજ્ય કર્યું, પણ એનું મુખ્ય મથક કયું હતું? ગોવા હતું. બીજો પ્રશ્ન છે, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર કોણ હતું? તો મિત્રો બીજી પ્રજા આવી હતી, કઈ હતી? પોર્ટુગીઝ પછી ડચ હતી. તો ડચે ક્યાંનું મુખ્ય મથક હતું? મછલીપટ્ટનમ, જે અત્યારે આંધ્રપ્રદેશમાં આવ્યું, એ ડચનું શું હતું? મુખ્ય મથક હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો વોરન હેસ્ટિંગ હતો. એણે 1771ના નિયામક ધારા અન્વયે ન્યાયતંત્રની શરૂઆત કરી હતી. તો વોરન હેસ્ટિંગ હતો, એણે ન્યાયતંત્રની શરૂઆત કરી. તો મિત્રો આ સાથે આપણે અહીંયા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો આગળના પાર્ટનું તમારે સોલ્યુશન જોતો હોય તો મને કમેન્ટ કરજો, તો આપણે નવો વિડીયો આગળ પણ મૂકશું. હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.